ધ્રાંગધ્રાના રાજપર ગામની સીમમાં વીજ થાંભલા નાખવા માટે ₹15,50,000 પડાવ્યા હોવાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। ખેતર પાસેની સરકારી જમીનમાં વીજ પોલ નાખવા રૂપિયાની માંગણી કરી હતી। તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામની સીમમાં ખેતર પાસેથી સરકારી જમીનમાં વીજ પોલ નાખવા માટે ધમકી આપી ₹15,50,000 પડાવ્યાની કંપનીના માલિકે ફરિયાદ નોંધાવી છે। જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામની સીમમાં લિસ્પિન કંપની દ્વારા સોલર પ્લાન્ટ નાખેલ છે। જે પ્લાન્ટની વીજ સ્ટેશન સુધી વીજ પોલ નાખવાના હતા। જે વીજ પોલ સરકારની જમીનમાંથી નાખવા માટે કલેક્ટર દ્વારા મંજૂરી પણ અપાઈ હતી, પરંતુ રાજપર ગામની સીમમાં આવેલ જયેશભાઈ ભટ્ટના ખેતર પાસેથી સરકારી જમીનમાં વીજ પોલ નાખવાના થતા હોવાથી વીજ પોલ નાખવા માટે ₹1 કરોડની માંગણી કરાયા બાદ ₹15,50,000 લિસ્પિન કંપનીના સંદીપભાઈ જયંતિભાઈ હળવદિયા રહે મોરબીવાળા પાસેથી પડાવ્યા હતા। ત્યારબાદ કામ શરૂ કરવા દીધું હતું, પરંતુ ફરીથી વીજ પોલ નાખવાનું કામ શરૂ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયાની માંગણી કરતા કંપનીના ડાયરેક્ટરે જયેશભાઈ ભટ્ટ, હાર્દિકભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ અને ભોલિયો ભટ્ટ સામે ધમકી આપી ₹15,50,000 બળજબરીથી પડાવી લીધા હોવાની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। આ બાબતની આગળની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે।